અત્યારે હું જે જગ્યા પર બેઠો છું એ જગ્યા જોઈને આમ તો આપણને સમુદ્રની કથાઓ યાદ આવે, માછીમારીને રિલેટેડ તમને વિચારો આવતા હશે અને સાથે જ લોકગીત પણ યાદ આવે કે હાજી કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. એટલે કે દરિયા ખેડૂઓ એનું જીવન કેવું હોય, આવા બધા સવાલો આ દ્રશ્ય જોતા આપણને મનમાં થતા હોય. અવર રાજકોટની ટીમ અત્યારે દ્વારકા કવરેજ ખાતે છે અને ગુજરાતનું સૌથી છેવાડાનું બંદર ઓખા અને ભાદરેસા જેટીએ અત્યારે હું છું. તમારા મનમાં જેટલા સવાલો છે એટલા જ મારા મનમાં પણ સવાલો છે, કેમ કે આપણે માછીમારો વિશે વાંચ્યું હોય, મત્સ્ય ઉદ્યોગ વિશે વાંચ્યું હોય, તેમાં ઘણા બધી મજૂરોને પણ તકલીફ પડતી હોય, દરિયા ખેડૂઓને ખૂબ લાંબી ખેપો કરવી પડતી હોય દરિયાની, ઘણા બધા દિવસો સુધી તે તેના પરિવારને મળી ન શકે. આ તમામ વાતો આપણે સાંભળી છે, પણ આજે રૂબરૂ એમની મુલાકાત કરીશું. એમને કેટલી કમાણી છે આ ઉદ્યોગ થ્રુ થતી હોય છે, કેવી તકલીફો છે, સરકાર તરફથી કેવી સહાયની અપેક્ષાઓ છે, આ બધું જ જાણવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. તો ચાલો મારી સાથે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો છે અને હજારો લાખો લોકો છે એ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે અવર રાજકોટની ટીમ અત્યારે ઓખામાં ભાદરેસા જેટી ખાતે છે. જેમ મારા મનમાં પણ ઘણા બધા સવાલો છે, એમ તમારા મનમાં પણ સવાલો હશે કે માછીમારી સાથે સંકળાયેલા જે લોકો હોય છે આ વ્યવસાય સાથે, એનું જીવન કેવું હોય રોજિંદુ, કઈ પ્રકારે તે લોકો દરિયો ખેડવા માટે જતા હોય, કેટલો સમય એને પરિવારથી દૂર તે જગ્યાએ રહેવું પડતું હોય, આખી જે કામગીરી છે માછીમારીનો જે આખો ઉદ્યોગ છે કઈ રીતે તે કાર્યરત હોય છે, કેટલા લોકોને તેમાં રોજગાર મળે છે, આ વ્યવસાય સાથે જોડાયેલા કેટલા પડકારો હોય છે, આ બધા સવાલ અત્યારે મારા મનમાં પણ છે. એટલે આપણે અહીંયા ભાદરેસા જેટી ખાતે જે માછીમારો છે તે માછીમારી કરવા જાય છે ત્યારથી લઈને જે પાછા પરત જ્યારે ફરે છે ત્યારબાદ શું પ્રોસેસ થાય છે, કેટલા લોકો તેમાં કામ કરે છે, કેટલું રેવન્યુ જનરેટ થતું હોય છે, અને આગળના સમયમાં છે એ આ જે ઉદ્યોગ છે સારી રીતે કાર્યરત થઈ શકે તો તેના માટે સરકારે કેવા પ્રયત્ન કરવા જોઈએ, આ બધી જ બાબતોની માહિતી આપણે અહીંના લોકો સાથે મેળવવાના છીએ. આપણી સાથે કેપ્ટન છે અહીંયા બોટના, એમની સાથે વાત કરીશું. તો પહેલાં તો એ જણાવશો તમે કે આ બોટ જે છે એમાં તમે કેટલા લોકો કામ કરો છો? અમે છે ને આ બોટમાં કોઈ વાર 8 લે, કોઈ 9 થી 10 માણસો લે. હા, બોટમાં કામ કરતા હોય 9 થી 10 માણસો. આ એક બોટ છે કેટલા રૂપિયાની ટૂંકમાં બનતી હોય? એ તો હવે બોટ પ્રમાણે. હવે આ બોટ છે આપણી જે બાજુમાં બોટ પડી છે, હવે એને જોવા જાય તો નવી બોટ બનાવે એન્જિન સાથે ને બધા સામાન સાથે 50 લાખની આસપાસ. ઓકે, આ એક બોટ જે છે એ 50 લાખ રૂપિયા આજુબાજુની બનતી હોય છે. અને તમારી અંડરમાં અહીંયા કેટલા માછીમારો કામ કરે? અમારી આ બોટની અંદર અમે ટોટલ 9 માણસો છે. એટલે અત્યારે તમે નીકળવાના છો માછીમારી? હા, અમે કાલે સાંજે આવ્યા અને આજે કાલે પાછું સવારના પાછા તો નીકળવાના. એટલે કાલે સાંજે તમે હજી અહીંયા પરત આવ્યા? કેટલા દિવસે? અમે 15 દિવસે પર આવ્યા. બરાબર. અને હવે આજે નીકળો છો? હા. આજે માછીમારી માટે આ બોટ છે એ અત્યારે રવાના થઈ રહી છે. તો કેટલા દિવસની આ એક ટ્રીપ તમારી હોય? અમારી એમ છે ને અંદાજે 15 દિવસની હોય, કોઈ વારી ઓછા દિવસની બી હોય ને કોઈ દિવસ 17 દિવસ બી થઈ જાય. બરાબર. અને એમાં ખાસ કરીને તમને કેટલું આમ વળતર મળી રહે, આમ અંદાજે આપણે કેવું હોય તો? એટલે વળતર માટે એવું છે ને કે હવે માણસોને જેટલું કાર્યરીતિ ખરી ને તે પણ માણસ વળતર આપતા હોય. મહિના પર બાંધેલા હોય કાં તો પછી આખું વર્ષના પગારો એવી રીતના હોય, જે પ્રમાણે માણસની ટૂંકમાં કાર્ય કરે ને એ પ્રમાણે. એટલે 15 દિવસ તો તમારે દરિયામાં જ વિતાવવાના? હા, અમારે 15 દિવસ તો દરિયામાં વિતાવવાના. તો પરિવારથી દૂર? પરિવારથી દૂર. તો એ આમ એક માછીમાર તરીકે તમે કેટલા વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છો? આજે લગભગ 25 થી 27 વર્ષની. 25 થી 27 વર્ષથી. એટલે આમ એક પડકાર હોય કે આ થોડું અઘરું પડે, કેમ કે પરિવારથી આટલા દિવસ દૂર રહેવાનું? અઘરું તો પડે, પણ અમે હવે કાયમથી એટલે ટેવાઈ ગયા. આમ અઘરું જેવું તો ખરું, પણ એમાં શું કે હવે થોડીક સુવિધા પહેલાં કરતાં સારી મળી રહે કે કોઈ આ માણસો કોઈ બીમાર પડ્યા તો કોઈ બીજી રીતે તો બોટમાં રેડિયો છે એનાથી કોન્ટેક્ટ કરીને કાઢા પછી જીપીએસ અંદાજે અમે નજીકના કિનારા પર જઈને ટૂંકમાં ડૉક્ટરની સલાહ ટૂંક લઈશ. અને પહેલાંનો સમય કેવો હતો એમ કે ત્યારે શું તકલીફ પડતી? પહેલાં થોડી તકલીફ ઘણી હતી કે બોટમાં ટૂંકમાં જીપીએસ સિસ્ટમ નહીં હતી, હોકાઈ યંત્ર પર બોટ ચલાવવાનું હતું, રેડિયાની સિસ્ટમ ન હતી, તેને વાતાવરણ ક્યારે બગડશે તે કંઈ ખ્યાલ નહીં. હવે શું કે આનાથી અમને થોડીક સુવિધા મળી રહી કે
8 તારીખ પછી વાતાવરણ બગડવાનું છે, હવામાન ખરાબ થવાનું છે, એટલે થોડીક ટૂંકમાં સુવિધા મળે. આ એક બરફ લઈ જાય. બરફ શેના માટે હોય છે? આ બસ જે માછલી ટૂંકમાં પકડાય ને એને ટૂંકમાં બરફ પર ટૂંકમાં પેક કરવામાં આવે, એટલે માછલી ટૂંકમાં બગડે નહીં એના માટે. બગડે નહીં એના માટે. હા હા. એટલે આ જે મશીન છે એ હવે કેવી રીતે અહીંયા કામ કરશે? એ હવે અહીંયાથી ગાડીમાંથી બરફ છે ને ડાયરેક્ટ અંદર જશે બોટમાં ટૂંકમાં કોલ્ડ રૂમ બનાવેલો હોય એમાં બરફ જાય. પછી જે અમે જે માછલી પકડીએ ને એને ટીમે ક્રમ વાઇઝ જેટલા દિવસથી પકડતા જઈએ ને તેમ અંદર ફિટ કરતા જઈએ અંદર. તો પછી 15 દિવસ પછી પાછા બહાર કાઢે ને એટલું માછલી ટૂંકમાં બગડે નહીં એના હિસાબે. મારું નામ કેર લખમસિંહ ઓઢાભા છે. હું અહીંયા રોજગારી મેળવું છું માછીમારી કરીને. રોજગારી આ જે છે દરિયાની રોજગારી એ અમે જો સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલાં આવે છે બોટ બનાવવાની વાત, જે 60 લાખ રૂપિયાની સમથિંગ બોટ બને છે. એ પછી એને ચાલુ કરવા માટે 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એના ઉપર અમારે ઓછામાં ઓછું એક બોટ ઉપર 20 થી 22 જણાનું ઘર નભે છે. તો આ રોજગાર માટે સારામાં સારું સાધન છે, પણ ઘણી બધી તકલીફો છે, કારણ કે માછલા ઓછા છે, ડીઝલના ભાવ વધારે છે. અત્યારે આ રોજગાર અને અમારી જે 20-22 જણાનું જે પરિવાર ચલાવવો છે, એક બોટ પર ચાલતો છે, તે મુશ્કેલ પરિસ્થિતિ છે. લખમસિંહભાઈ, ખાસ કરીને પહેલાં તો પહેલાં એ સમજવું છે કે તમે કીધું કે એક બોટ 50 થી 60 લાખ રૂપિયાનો ખર્ચ થાય. એ બોટ ક્યાં બને આખી? એ જે કઈ જગ્યાએ બોટ છે એ માંગરોળ, પોરબંદર, વેરાવળ એ જગ્યાઓ ઉપર બને છે. અને તેનામાં એન્જિન, એને માછીમારી માટેના જે સાધનો હોય છે, જાળ છે, ગ્રીલનેટ છે, પછી વીચ છે, પંખા છે, સાફ્ટિંગ છે, કોલ્ડ રૂમ છે, એ બધામાં ટોટલ ખર્ચ 60 લાખ રૂપિયા જેવો થઈ જાય છે. અને એ ત્યાંથી કમ્પ્લીટ થઈને આવે છે. એટલે બોટ અહીંયા આવી જાય છે. પછી તમે કીધું એમ કે 20 થી 22 જણાનો જે પરિવાર હોય છે, એટલા લોકો હોય છે, એ એક બોટ સાથે જોડાયેલા હોય. તો એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ આવે, એટલે કયા વિભાગોને એની શું કામગીરી હોય? એક બોટની અંદર ઓછામાં ઓછા 8 થી 10 જણા જે બોટ લઈને દરિયાની અંદર જતા હોય છે તે હોય છે. એ બોટ લઈને દરિયાની અંદર ગયા પછી જ્યારે જવાનું થતું હોય ત્યારે એને સાધન સામગ્રી જોતી હોય, ડીઝલ જોતું હોય, બરફ જોતું હોય, રાશન જોતું હોય, પાન ફાકી માવા મસાલા જોતા હોય, ઝાડ જોતી હોય. આવા અલગ અલગ જે એને સાધન સરંજામ જોઈએ છે, એ બધાના વ્યવસાય જે છે એ આ બોટના થકી ચાલે છે. તો એના ઉપર એક બોટ ઉપર આવી રીતે 20 થી 22 જણા નભે છે. બોટ જાય છે ત્યારે ડીઝલ ભરીને જાય, તો ડીઝલ લઈને આવતો હોય તે રિક્ષા ચાલક પણ એમાંથી જ જોડાયેલો હોય છે, એનું પરિવાર એનાથી જ ચાલતું હોય છે. એ ઉપરાંત ડીઝલ વેચનાર, અનાજ કરિયાણાનું જે રાશન વેચે છે તે, ઝાડ વેચે છે તે, એવી રીતે આ જે ટોટલ મારીએ આપણે તો એ 20 થી 22 જણાનો પરિવાર આની ઉપર નભે છે. હવે જ્યારે બોટ પાછી આવે છે ત્યારે એ માછલા અહીંયાથી આપણે મોસ્ટ ઓફ માછલા એ મહારાષ્ટ્ર, પછી કલકત્તા, દિલ્હી એ બધી જગ્યાએ જતા હોય છે. તો એના માટેની જે એની પ્રોસેસિંગ કરવાની થતી હોય છે, એને કોલ્ડ સ્ટોરેજમાં સાચવવા, એને સાફ કરવા, આ તે બધું, તો એની પાછળ પણ આખો લાંબો સ્ટાફ હોય છે. તો આ બધા જે જીવન અત્યારે આપણે જે આ ડિપાર્ટમેન્ટમાં ઊભા છીએ, આ કયું ડિપાર્ટમેન્ટ છે? આ જે છે એ અહીંયાથી માલનો તોલમાપ થાય છે. અને અહીંયાથી એ માલ જશે વેરાવળ, પોરબંદર, સોમનાથ, પોરબંદર, માંગરોળ એ બધી જગ્યાએ જશે અને એનું પ્રોસેસિંગ થશે. એને કોલ્ડ સ્ટોરેજમાં કેવી રીતે સાચવવા કે જેથી માછલા બગડે નહીં અને જે એમના ખાનાર છે એમના સુધી પહોંચી જાય, એ આખી ચેન હોય છે. તો આ અત્યારે છે એ તોલમાપ વિભાગ છે. અહીંયાથી પ્રોસેસિંગ અને તોલમાપ કરી એ માછલા જશે. એટલે બોટમાંથી માછલીઓ પકડીને લઈ આવે પછી એને પહેલાં ઠલવી દેવાની? હા, એ અહીંયાથી માછલા બધા અહીંયા આવે પછી એને સાફ કરવાના, સાફ જ હોય છે, છતાંય પણ વોશ કરી અને સાફ કરી તોલમાપ કરી અને પછી ગ્રેડ વાઇઝ એનામાં અલગ અલગ ગ્રેડ હોય છે. ચોખામાં કેમ જાત આવે છે, જીરાસર છે, બાસમતી છે, એવી રીતે માછલામાં પણ જાત આવતી હોય. તો એ બધાનું ગ્રેડિંગ કરી અને એ લોકો અહીંયાથી આગળ જ્યાં પણ એમની જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચાડવા માટેનું અહીંયાથી હબ છે. ત્યાં પછી આગળ પ્રોસેસિંગ થવા માટે, કોલ્ડ સ્ટોરેજ માટે, એનું પેકિંગ થવા માટે એ આગળ જાય છે. એક બોટમાં કેટલા માણસો જાય?
એક બોટમાં ઓછામાં ઓછા 8 થી 10 માણસો હોય છે. એમાં કોની શું કામગીરી હોય? એમાં મેઇન કામગીરી છે જે છે જાણકાર હોય દરિયાનો, જે લોકોને માછલા કઈ તિથિ ઉપર કઈ વાર ઉપર કેટલા પાણીમાં મળે છે એ બધું જે જાણતું હોય છે એ મેઇન ટંડેલ હોય છે. એના પછી જે સાઇડ ટંડેલ છે જેને પોતાને બોટનું એન્જિન અને બોટ પ્રોપર એના જે અંદર સાધન સરંજામ લાગેલા છે એ બરાબર વર્ક કરે છે કે નહીં એની જવાબદારી એમની હોય છે. પછી જે એક છે રસોઈઓ હોય છે, 10-15 દિવસની માથેની ફિશિંગ હોય 15 દિવસની, તો એ 15 દિવસની અંદર રાશન બધાને ખાવા પીવા માટે જોતું હોય તો એક રસોઈઓ હોય છે. શું નામ કાકા તમારું? હસમુખ. હસમુખભાઈ, આમાં માછીમારી કરવા માટે જાઓ છો તમે, અહીંયા તમારે આમ અંદાજિત કેટલો ખોરાક તમારે છે એ લઈ જવો પડે? હારે લઈ જવું પડે અમારે કાચો ખોરાક 3 ગુણી લોટ લઈ જવું પડે, આટો કેટલી? 3 ગુણી, 3 1 ગુણી ચોખા. બરોબર. આ બધા બકાલું કામ વાસણ વાસણ બધું લઈ જવું બધું હારે લઈ જાવ? બધું હાથું લઈ જવું, 15 દિવસનું લઈ જવું પડે. ઓકે. અને કેટલા ટાઈમ તમારે જમવાનું બનાવવાનું હોય? બધાનું તમે જ બનાવો છો? જેટલા બોટમાં બધાનું. હા હા. સવારે ચા ને રોટલી એક ગમની, પછી દાળ ભાત બનાવીએ, ફરાઈ બનાવવાની, પછી સાંજે રોટલી બનાવવાની પાછી. અને 6 થી 7 જણા એ માલ પકડવા માટેના જે પણ તૈયારી કરવાની હોય, માલ સાચવવાનું હોય, સ્ટોરેજવાળો પણ એક વ્યક્તિ હોય છે જે આ માછલા આવે છે તેને અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર બરફમાં નાખી અને સાચવવા માટેની જે જવાબદારી હોય છે તે પણ એક માણસ હોય છે. બીજા 5-6 માણસ હોય છે જે આ બધું વર્કમાં એને હેલ્પફુલ થતા હોય છે. એટલે ત્યાંથી આવી જાય પછી આ પ્રોસેસ થાય. હવે એક વાત આપે કરી કે માછલા પણ ઓછા હોય છે ઘણી વખત, અને તમારા અંડરમાં કેટલા લોકો તમારી સાથે આ વ્યવસાયમાં સંકળાયેલા હોય કે જેની જવાબદારી આમ તમારી હોય કામની? મારી સાથે અત્યારે 70 જણા આ વ્યવસાયમાં સંકળાયેલા છે. તો ઘણી વખત એવું બને ખરું કે જે વળતર તમને મળવું જોઈએ એ ન મળે, પણ તમારે તો એ લોકોને કદાચ ચૂકવણી કરવી પડતી હોય, અથવા તો એવા કોઈ પડકારો હોય એવું? અત્યારે ખરેખર પરિસ્થિતિ આમ જોવા જાઓ તો બહુ ગંભીર છે. અમને વળતર માછલા ઉપર મળવાનું છે, માછલા આવશે એના ઉપર વળતર મળવાનું છે. જ્યારે અમારી સાથે જે સંકળાયેલા વ્યક્તિઓ છે જે આ રોજગારીમાં, એમને તો અમારે એમના ફિક્સ પગાર અને જે પણ એનું ધારાધોરણ હોય છે એ બધું આપવું જ પડે એટલું છે. એટલે જ્યારે પણ દરિયાદેવની મહેરબાની ઓછી હોય ત્યારે અમારે એ ખીચામાંથી નાખીને આપવા પડે છે. અત્યારે હું તમને જનરલી વાત કરું તો એક બોટ તૈયાર કરવા માટે 15 દિવસની જે ફિશિંગ છે એ કરવા માટે અમને ટોટલ ખર્ચ 4.5 લાખથી માંડી અને 5.5 લાખ સુધીનો હોય છે. 15 દિવસની અંદર 5 લાખના માછલા મળે એવું જરૂરી નથી. અત્યારે હમણાં જે ફિશિંગો આવી છે એમાં 2-2.5 લાખની ફિશિંગ છે. તો એક ફિશિંગે અમે માછીમારોએ 90% માછીમારો એવા છે કે જેમણે છે ને આમાં પૈસા તોડ્યા છે, અને ટોટલ માછીમારો અત્યારે જે છે એ દુઃખી છે. અને 100% બોટોમાંથી અત્યારે ખાલી 50% જ બોટો ચાલે છે. બાકીની એમને બાકી એનું કારણ છે કે માછલા જ નથી, તો પછી જેમાંથી જીવન નિર્વાહ કરવો છે એમાંથી રોજગારી પેદા કરવાની છે, પણ એ રોજગારી પેદા ન થતી હોય, આવક ઓછી હોય તો એ વ્યવસાય મૂકવા પડે જ. તો કેટલી ફીસ આવે આમ અંદાજિત કેટલા કિંમતની હોય છે? તો હવે ભાવ પ્રમાણે કોઈ 50 રૂપિયા કિલો ચાલતું હોય તે મચ્છી અલગ આવે, 20 રૂપિયા 70 રૂપિયા અલગ અલગ ભાવની મચ્છી મળે ને અલગ અલગ રાખવામાં આવે ધોઈને. એટલે આમ એક બોટમાં કેટલા રૂપિયાની અંદાજિત આવતી હોય? 15 દિવસમાં 3-3.5 લાખનું એમ તેમ થાય. કોઈ માલ નહીં મળે તો ઓછું બી થાય, 2 બી થાય, 2.5 બી થાય, એમ કંઈ નક્કી નહીં. તો માછીમારો કઈ રીતે કામ કરતા હોય છે, તેમને કેવી સગવડો મળતી હોય છે, સામે તેમને કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે, અને અત્યારે માછીમારી ઉદ્યોગની પરિસ્થિતિ કેવી છે, આ બધું તમને જણાવવાનો અમે પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ કે ગુજરાતની અર્થવ્યવસ્થાનો સૌથી મહત્ત્વનો એક ભાગ આ માછીમારી ઉદ્યોગ પણ છે, તો તેની પ્રગતિ થાય, તેમાં લોકોને સરળતાથી રોજગાર મળી રહે તેના માટે સરકાર ધ્યાન આપે એવી આશા રાખીએ છીએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અવર રાજકોટ સાથે જોડાયેલા રહેશો, અને ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.